વેલકમ મિત્રો. દિવાળીનું 5 દિવસનું પર્વ આવી રહ્યું છે અને દિવાળી સાથે ઘણા બધા રીત રિવાજો સંકળાયેલા છે. દાખલા તરીકે ફટાકડા ફોડવા અને દીપ પ્રાકટ્ય કરવું, પછી બેસતા વર્ષના દિવસે મહેમાનોનું જે આગમન થાય એમનું આગતા સપ્તા કરવી. એટલે આપણે આજે જોઈશું કે દિવાળીના તહેવારોમાં સાફ સફાઈનું કેટલું બધું સાંસ્કૃતિક રીતે, ધાર્મિક રીતે અને ઐતિહાસિક રીતે મહત્ત્વ છે. તો આપણે સૌથી પ્રથમ તો જોઈએ લક્ષ્મી પૂજન. એ દિવાળીની જે શુભતા અને ધન, લક્ષ્મી, વૈભવ સાથે આ સંકળાયેલો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી સ્વચ્છ અને સુંદર ઘરમાં વાસ કરે છે. ત્યાં તેને ગંદકી ચાલે નહીં. તેથી ઘરની સાફ સફાઈ કરવાથી જે નકારાત્મક ઉર્જા છે, નેગેટિવ એનર્જી, એ દૂર થાય છે અને શુભ ઉર્જાનું આગમન થાય છે. એટલે આપણે એ રીતે લક્ષ્મીના આગમન માટે અનુકૂળ વાતાવરણ બની રહે તે માટે પણ આપણે ઘરની અંદર અગાઉથી સાફ સફાઈ કરતા હોઈએ છીએ. અને આ અભિયાન ઘણીવાર 2-3 દિવસ, અઠવાડિયા સુધી પણ ચાલતું હોય છે. ઇવન વેપારી વર્ગ પણ દુકાનોમાં, કારખાનાઓમાં સાફ સફાઈ કરાવતા હોય છે, રંગરોગાન કરતા હોય છે. બીજું મહત્ત્વ એ છે કે આ તહેવાર રામાયણ સાથે પણ સંકળાયેલો છે. દિવાળીમાં જ્યારે રામના 14 વર્ષના વનવાસ પછી જ્યારે તેમનું આગમન કર્યું હતું, એ પરત ફરવાની જે એમની જે ઘટના હતી એની સાથે આ ઉજવણીને સંબંધ છે. કે એવું કહેવાય છે કે પ્રભુ શ્રી રામના આગમન માટે અયોધ્યાના લોકોએ એક ઉત્સવ જેવું વાતાવરણ ક્રિએટ કરેલું અને રામ અને સીતા અને લક્ષ્મણના આગમન માટે ખૂબ જ અગાઉથી તૈયારીઓ કરી હતી. તમામ આખા શહેરને સાફ કરી અને દીવા પ્રગટાવ્યા હતા. એ પરંપરા આજે પણ આપણે ચાલુ રાખી છે. દીપ પ્રગટાવવાનું ખાસ હેતુ એના માટે છે, પ્રભુ શ્રી રામના આગમન માટે. ત્રીજું કારણ એ છે કે નવું વર્ષ આવે છે, બેસતું વર્ષ, એટલે નવી શરૂઆતનું પણ આગમન થાય છે. એના વધામણા કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં ઘરની સફાઈ એક જૂની પ્રથા છે અને આવી બધી આપણા ઘરની અંદર બિનજરૂરી ભંગાર પડ્યો હોય, કોઈ એવી વસ્તુઓ નાખી દેવાનું મન ન થતું હોય અને ભવિષ્યમાં કામ લાગશે એમ કરીને આપણે રાખતા હોય, એ ખરેખર તો કોઈ કામની વસ્તુ નથી હોતી. એ બધાને દૂર કરી અને એક નવી શરૂઆતનું આ પ્રતીક છે. એટલે સાથે સાથે મારો આગ્રહ એ છે કે આપણે ઘરની સફાઈ કરીએ તો એની સાથે આપણે મન અને હૃદયની પણ સફાઈ થોડી ઘણી કરવી જોઈએ, તો એક નવી શરૂઆત થાય. ચોથું કારણ એ છે કે આરોગ્ય અને સ્વચ્છતા. ઐતિહાસિક રીતે આ તહેવાર આપણે જ્યારે સાફ સફાઈથી એની શરૂઆત કરીએ છીએ તો ઘરની અંદર જ્યારે ભેજ હોય, આપને ખ્યાલ હશે કે ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોય છે, પછી આ તહેવાર આવે છે. તો ઘરની અંદર ભેજ હોય, ગંદકી હોય અને ધૂળ કચરો ચોંટી ગયો હોય અને જીવજંતુઓનો ખતરો પણ વધી જાય છે. તો ઘરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવામાં આવે છે, જે ખરેખર તો પરિવારના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી એક પગલું છે. એ આપણે ભૂલવું ન જોઈએ. આ કોઈ ઠોકી બેસાડેલો તહેવાર નથી, પણ ખરેખર ખૂબ વિચારીને આયોજનપૂર્વક આ બધું વંશ પરંપરાગત કરવામાં આવે છે. અને જો એનું સાંસ્કૃતિક મૂલ્ય જોવામાં આવે તો આપણી સંસ્કૃતિમાં
સ્વચ્છતા અને દેવત્વ સાથે જાય એવી તુલના કરવામાં આવી છે અને જોડવામાં આવ્યું છે કે સ્વચ્છતા ત્યાં નિવાસે લક્ષ્મી. હવે ઘણા લોકો લક્ષ્મી એટલે રૂપિયા, ડોલર, મની એવું ગણતા હોય, પણ મારી રીતે લક્ષ્મી એટલે કે સમૃદ્ધિ, કે જે ખરેખર સમાજની અંદર તમારી ઇમેજ સારી હોય અને તમારું વર્ચસ્વ હોય, વૈભવ હોય. એ ખાલી રૂપિયાથી વૈભવ નથી આવી જતો. માન, પ્રતિષ્ઠા, સારા સંસ્કારો, આની સાથે હું વૈભવને લક્ષ્મી સાથે જોડું છું. એટલે આ એક પણ યાદ રાખવું જરૂરી છે કે તહેવારો પહેલાં આપણે સફાઈ કરીએ, સ્વચ્છતા જાળવીએ, તો એ એક આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક ફરજ પણ એક આપણી સાથે જોડાઈ જાય છે. એટલે મિત્રો, દિવાળી પર સફાઈનું જે રિવાજ છે એ ધાર્મિક માન્યતાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ અને વ્યવહારિક કારણોનું ખૂબ જ સુંદર સંયોજન છે અને આજે પણ હજારો વર્ષ થયા ઉત્સવથી પાળવામાં આવે છે. એટલે સાથે સાથે આ વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે, એ આપ સૌ સમજી શકો છો. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, જ્યારે ઘરોમાં ભેજ, ફૂગ, જંતુઓનો ખતરો આ બધાનો નિકાલ થઈ જાય તો ગંદકી પણ દૂર થાય છે, જીવાણુઓ દૂર થાય છે, એનાથી વાતાવરણ શુદ્ધ બને છે, હવા ચોખ્ખી થાય છે, શ્વાસની તકલીફ, એલર્જી અને અન્ય રોગોનું જોખમ પણ ઘટે છે. હવાની ગુણવત્તામાં વધારો થાય છે, કારણ કે ખૂણા ખાંચરાઓમાં જે બિનઉપયોગી વસ્તુઓ પડી હોય, એની સાથે બધો કચરો જામ્યો હોય, બધું આખું એની સાથે એનો નિકાલ કરી દેવામાં આવે છે. એટલે ઘરની અંદરની હવા પણ શુદ્ધ થાય છે, જે શ્વસન તંત્ર માટે ફાયદાકારક છે. અને એક ત્રીજું વૈજ્ઞાનિક બહુ સુંદર કારણ છે કે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. મન ક્યારે પ્રફુલ્લિત રહે? જ્યારે ઘરની અંદર સ્વચ્છતા હોય તો ઘરની અંદર માનસિક શાંતિ અને સકારાત્મકતા લાવે છે. એટલે અવ્યવસ્થિત વાતાવરણ હોય, તણાવ અને ચિંતા જ્યારે બધી વધી ગઈ હોય તો ઘરને સાફસૂફ કરવાથી મન અન્ય પ્રવૃત્તિમાં જાય છે અને પછી એક જોબ સેટિસ્ફેક્શન મળે છે. હા ભાઈ, ઘર બહુ સરસ સાફ થઈ ગયું, હવે કોઈ પણ આવે તો ખરાબ નહીં લાગે, આપણા માટે પણ સારું, કોઈ મહેમાન આવીને બેસે તો પણ એના માટે પણ સારું. એટલે મનની અંદર એક ઉત્સાહ આવી જાય છે. સાથે સાથે પર્યાવરણીય સંતુલન પણ જળવાઈ રહે છે. એ બિનજરૂરી કચરાઓનો નિકાલ થઈ જાય, એ બધા રિસાયકલિંગમાં એનો ઉપયોગ થાય અથવા તો એનો બીજી રીતે ઉપયોગ થાય. કોઈને આપી દઈએ તો એ એની રીતે વાપરે, તો આ પણ એક સ્વચ્છતા અભિયાન જેવું જ થઈ ગયું. અને ઘર ઘર સ્વચ્છતા, એવી રીતે સરકાર તો એવા ઘણા સૂત્રો બહાર પાડતી હોય છે, સ્વચ્છતા અભિયાન ને સ્વચ્છતા સપ્તાહ. તો એ લોકો તો એ અલગ વસ્તુ છે, એમનો તો એક અલગ મકસદ હોય છે. પણ આ ખરેખર આપણા પોતાના માટે કરીએ છીએ, કોઈને દેખાડવા માટે આપણે કરતા નથી. પછી આપણે જે ઉર્જાનું સંરક્ષણ પણ થાય છે. ઘરની વ્યવસ્થા જે છે એમાં ફેરફાર થઈ જાય છે કે ભાઈ આ ટેબલ કાઢી નાખ્યું, જગ્યા થઈ, તો હવે આપણે અહીંયા સોફા સેટ અલગથી ગોઠવી દઈએ. અચ્છા, આ બલ્બ, ટ્યુબલાઇટ બધા બગડી ગયા છે, કાઢી નાખો, જરા નવી રીતના જે ઉર્જા બચાવે એવા બલ્બ લાવીએ. રોશનીની વ્યવસ્થા આખી બદલાઈ જાય છે. એટલે બિનજરૂરી વીજળીનો જે ખર્ચ છે એ પણ ઓછો થાય છે. આ રીતે ઘરની અંદર સફાઈ માત્ર પરંપરાગત એક રિવાજ નથી, પણ એની સાથે થોડા ઘણા વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. માનસિક તંદુરસ્તી પણ જોડાયેલી છે. અને આપ સૌને આ સાથે હું એક દિવાળીની તમામને, મારા મિત્રોને, સગા સંબંધીઓને એક વિશ કરી લઉં કે આપનું આવનારું વર્ષ ખૂબ જ તંદુરસ્ત રીતે પસાર થાય. કોઈ પણ જાતની અઘટિત ઘટનાઓ ન બને
પણ સાથે સાથે તમારી જવાબદારી કંઈક ખોટા ઉબાડીએ લેવા નહીં, જોખમો ખેડવા નહીં, બરાબર. એટલે આપનું મન શાંત રહે અને સમૃદ્ધિ વધે, લક્ષ્મી વધે. એ જે મેં અગાઉ સમજાયું હતું એવી રીતના, બરાબર, કે આપનું વૈભવ વધે, આપનું માન પ્રતિષ્ઠા વધે, આપનું આરોગ્ય વધે, એવી સર્વેને શુભકામના. થેન્ક યુ. જય માતાજી.